बोलो बाल कृष्ण लाल की जय। रामनाथ महादेव की जय। वागेश्वरी मात की जय। बुट भवानी मात की जय। हाँ, विषय मोटा भाई एवो छे, भले भले विषय एवो छे કે અમારા બાપ દાદા છેલ્લા 100 વર્ષથી ગૌ સેવા કરે છે અને હું છેલ્લા 18 વર્ષથી માનવ સેવા પ્રભુ સેવા રાજકોટ સોની બજાર ગૌ સેવા ગ્રુપ અમારું 250-250 જણાનું છે અને નિમિત્ત બની અને અમે સમાજની બજારની જી ઠાકોરજી અને રામનાથ દાદા નિમિત્ત બનાવે અમને એ સેવાઓ અમે નિમિત્ત બનીને અમારો પરિવાર જેમાં કોઈને કીટ દેવી હોય, કોઈની ફી છોકરાની ભરવાની હોય, વિકલાંગ સહાય હોય, બરોબર, જી ગૌ માતાને કોઈ બીમારી હોય અથવા કોઈ દવા દારૂ હોય એવી અનેક સંસ્થાઓ લગભગ 32 સંસ્થાઓ આરે હું જોડાયેલો છું, એની કમિટીમાં છું, જેના એનિમલ હેલ્પલાઇન, કરુણા ફાઉન્ડેશન, બોલબાલા, સદભાવના, બરોબર, અમારી પોતાની માનવ સેવા પ્રભુ સેવા, શ્યામ ગૌશાળા, રતનપર, લાપાસરી ગૌશાળા, સુરેન્દ્રનગર, બરોબર, ચોટીલા, આવી અનેક સંસ્થાઓના નામ અત્યારે બધાના લેવા શક્ય નથી, પણ અમે નિમિત્ત બની અને સેવા પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી અમને કરાવે છે અને કરી છે. અને આજનો વિષય એવો છે કે આપ સાંભળો, હૃદય દ્રાવક જે મારા હૃદયમાં જે વાત છે, જેની અંદર મારા આત્માને ઝંઝોડી દેવામાં આવ્યું છે કે માનવતા અને દયાને લીધે સોની સમાજના લગભગ 50 છોકરાની અત્યાર લગીમાં મેં હાથ પકડ્યો છે અને મદદ કરી છે અને નિમિત્ત બનીને કરી છે, મારા સમાજની કરી છે, સોની જ્ઞાતિની કરી છે, કોઈ ઉપકાર નથી કર્યો. 16 વર્ષની ઉંમરે મારા બાપા ધામમાં વયા ગયા ત્યારે મારી પાસે પણ કાંઈ નહોતું, માણાઈ નહોતા ને નાણાઈ નહોતા, અને હું એકદમ ધૂળ અને જમીન માંથી આજ ઊભો થઈ અને ખાતો પીતો થયો છું. અને એ દયા અને એ ભાવના અને કરુણાને લીધે જ્યારે કોઈ પણ સોની સમાજનો છોકરો અથવા કોઈની ભલામણ આવે કે આને તમે રાખો, આને તમે તમારી યારે કરો એટલે એનું જીવન સુધરે, તો હું એમાં ક્યારેય રિક્ષા લઉં છું. એવી જ વાત એક હતી તેજસભાઈ અને હિરેનભાઈની. હવે તમે આખી વાત સાંભળો. આજથી લગભગ 2.5 વર્ષ પહેલા ધર્મ પ્રચારક અને ધર્મગુરુના નામે એનું નામ લેવા નથી માંગતો, એમના ઘરે હું ને મારા મિસિસ ગયા હતા 7મ 8મમાં. ત્યારે અહીંયા તેજસ વિનોદરાય આડેસરા નામનો વ્યક્તિ હતો. ઓકે, હું એને ઓળખતો તો છેલ્લા 10-12 વર્ષથી આ બજારમાં, પણ અમારે અંગત કોઈ પરિચય કે રિલેશન નહોતો. એટલે એ ધર્મ પ્રચારકે એમ કીધું, જે અમારી યારે માનવ સેવામાં પણ વર્ષોથી આવે છે અને મારો સમાજ એને ઓળખે છે, એનું નામ લેવા નથી માંગતો, એને બદનામ કરવા નથી માંગતો, પણ એને એમ કીધું કે ધર્મેશભાઈ, આનું જીવન સુધારો, તમારી હારે આને ચડાવો અને આને હવે સુધરી જવું છે. આને 2 વાર બ્રેન સ્ટ્રોક આવ્યા છે, આના મા બાપ નથી, આની પત્ની ભાગી ગઈ છે. એટલે મેં એને કીધું કે ભાઈ, તારે જો ખરેખર સેવા કરવી હોય ને ધંધે ચડવું હોય તો વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી. ગૌ સેવા તો કોઈ પણ જ્ઞાતિ, સરનેમ કે કોઈ પણ આ દુનિયાની અંદર બ્રહ્માંડની અંદર કરીએ કે એમાં કંઈ મારી પરમિશનની જરૂર નથી. એટલે મેં એને કીધું તું તારે આવજે. ત્યારબાદ 3 દી પછી અમારો ગૌ સેવાનો કાર્યક્રમ હતો, એમાં તેજસ આવ્યો. પછી હર રેગ્યુલર 3-4 દી અઠવાડિયામાં અમારા 2-3 કાર્યક્રમો હોય છે સેવાના. સવારે 5 વાગે હું ઉઠીને બધાને ફોન કરું છું 100 જણાને, અને 7:30 લગી ભેગા કરીને અમે જઈએ છીએ. મોરબી રોડની કોઈ પણ ગૌશાળા લ્યો, મારુતિ, ગાયત્રી, લાપાસરી, રતનપર, રાધે રાધે, શ્યામ ગૌશાળા, જલારામ ગૌશાળા, ખોડિયાલ ગૌશાળા, લાપાસરી, આમાં અમારી યારે આવવા માંડ્યો. ત્યારબાદ એને મારી યારે રિલેશન વધારી અને એ ધીમે ધીમે મારી દુકાન ગોલ્ડ જ્વેલર્સે આવવા માંડ્યો, મને મોટા ભાઈનું માન દેવા માંડ્યો અને મને પણ એના પ્રત્યે લાગણી થઈ ગઈ. આ સત્ય છે, કેમ કે એ ખૂબ જ મીઠો અને એકદમ મને એમ થયું કે ઓ મારો હજી એક ભાઈ છે. ત્યારબાદ 6 મહિના પછી એને મને એમ કીધું કે ધર્મેશભાઈ, મારો ભાઈ હિરેન અશ્વિનભાઈ આડેસરા, અશ્વિનભાઈ પોપટભાઈ આડેસરા નો દીકરાનો દીકરો એટલે હિરેન, એને તમે રાખો. રાજકોટ સોની બજારની અંદર માઇક્રો એમએસના કારીગર, લાખો કારીગરમાં 2-5 કારીગર હોય, એમાંનો એક હિરેન હતો. એ કારીગર એવો હતો, મારાથી ઊંચો કારીગર તો હું પણ કારીગર છું, પણ મારાથી ઊંચો 80,000-90,000 કારીગરમાં એક કારીગર હતો માઇક્રો એમએસ, કે જેની અંદર 10 મિલીનું ગંઠણ થાય અને 1 ઇંચની અંદર 32 થી 35 મોતીનું ફિટિંગ આવે ને આખા એમએસમાં 2500 થી 3000 મોતીનું ફિટિંગ થાય. એ શક્ય નહોતું અને એને ચાલુ કર્યું. મેં કારીગર તરીકે નહીં, એને મેં
એની હારે મેં કામ ચાલુ કર્યું પાર્ટનર તરીકે, કે જે કાંઈ પણ નફો થાય, બરોબર, લાઇટ બિલ મારું, દુકાન મારી, સોનું મારું, ઉધારી મારી, બરોબર, બધુંય મારું, બાટલો મારો, હથિયાર મારા, ખાલી કારીગીરી તારી, અને 50% તારે જે વધે લઈ જવાનું. હર મહિને 60-70 હજાર રૂપિયા મેં એને કમાતો કરી દીધો. પણ મેં કીધું તે બુટ ભવાની માના આમ ખાધા છે, તું હવે ખોટું કરતો નહીં. કેમ કે આડેસરા અને પારેખ મારા માં એક હતા, બુટ ભવાની માં અનેજ, જે હાજે હાજર બેઠી છે, અને એને એના છોકરાને આમ ખાધા હતા, એટલે મેં એને રાખ્યો હતો. બાકી હું કોઈ બુદ્ધિ વગરનો માણસ નથી કે કોઈ પણ ક્રિમિનલને મારી દુકાને મારું પગથિયું ચડવા દઉં. પણ એને સુધારવું હતું. મોટાને રાખ્યો હતો અને નાનાને મેં રાખ્યો. ત્યારબાદ 4 મહિના પછી મારી આગળ તેજસ વિનોદરાય આડેસરા જે મારી હતો, નાના ભાઈ તરીકે રહેતો હતો, એ વ્યક્તિ આવ્યો અને મને એમ કીધું કે ધર્મેશભાઈ, મારે મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા જવું છે. મેં કીધું જા, હું મહાદેવનો ભક્ત છું. રામનાથ દાદાએ સવારે ને સાંજે હું 12 વર્ષથી પૂજા કરી પછી મારા શોરૂમે ને મારા કારખાને આવું છું. બરોબર, આ સત્ય હકીકત કોઈ પણ પૂછી શકશો. એટલે મેં કીધું જા. ત્યારબાદ જે મારા અંગત ભાઈની કોને રહીએ છે, મારા છોકરાની કોને રહીએ છે, એ અઠવાડિયા લગી મારા ફોન ન ઉપાડ્યા એને. એટલે મને બીક લાગી કે આને શું પ્રોબ્લેમ આવ્યો કે મારા ફોન નથી ઉપાડતો. મેં બીજા ફોનમાંથી ફોન કર્યો, એટલે એને ઉપાડ્યો. કે બોલો કોણ? એટલે મેં કીધું ધર્મેશભાઈ ભારેખ બોલું છું, તારા મોટા ભાઈ. તો એ ધુસકે ને ધુસકે રોવા માંડ્યો મારી પાસે કે ભાઈ મારી એક ભૂલ થઈ ગઈ છે, મારી એક ભૂલ થઈ ગઈ છે, હું શું કરું, હું મરી જાઉં, રાજકોટ મૂકીને હું પાછો નહીં આવું હવે. મેં કીધું તારા ભાઈને કે શું છે પ્રોબ્લેમ, તું મેં તારો હાથ પકડ્યો છે, તું ચિંતા કરમાં. મને કે MCX ની અંદર હું એક મોટી રકમ 7 આંકડાની હારી ગયો છું. તો મેં કીધું તે મારી અહીંયા વચન લીધું હતું ને મા બુટભોની મને આમ કહેતા હતા કે બીજી વાર તું MCX નહીં રમ, તું ખોટું તે કેમ આ કર્યું? તો કે હવે તમે કયો, હું મરી જાઉં કે હું કરું? મેં કીધું મરી જવું નથી, તું રાજકોટ આવ અને જે કોઈ પણ લેણદાર છે એની હારે હું હારે આવીશ અને તને આમાંથી બચાવીશ. ત્યારબાદ એ 20 દી લગી રાજકોટ આવ્યો નહોતો. જે કાંઈ પણ કહું છું એના મારી પાસે પ્રૂફ છે, અને પ્રૂફ તમારે લેવાની છૂટ છે. કોઈ પણ સ્ટેટમેન્ટ પ્રૂફ વગરનું નથી. આ પણ પ્રૂફ છે કે એ રોયો છે અને એનો અવાજ છે અને એ બોલે છે કે ધર્મેશભાઈ હું રમ્યો છું. ત્યારબાદ એ રાજકોટ આવ્યો અને લેણદાર મારી અહીંયા બેઠો હતો, એટલે મારી અહીંયા વારંવાર આવતા હતા. મેં એને કીધું 2 હાથ જોડીને કે તમે મારી અહીંયા આવોમાં, એ રાજકોટ આવશે એટલે હું તમારો ભેટો એને કરાવી દઈશ. એ કે વાંધો નહીં. ત્યારબાદ તેજસ વિનોદરાય આડેસરા વ્યક્તિ જે છે એ આવ્યો અને મેં એને કીધું કે હાલ આપણે જે શક્તિશાળી લેણદાર છે એની હારે તું બે, એટલે મારા શોરૂમે અને મારી દુકાને આવે નહીં. અને અમે કેવડાવાડીની આસપાસના એરિયામાં અમે એક મિટિંગ કરી. 3 જણા હતા, એમાં એક લેણદાર, એક ધર્મેશભાઈ પારેખ અને એક આડેસરા તેજસ. અને એને લેણદારને કીધું કે આમાં ધર્મેશભાઈનો રોલ નથી, તમારી અહીંયા જવાય નહીં. રમ્યો છું હું, રમ્યો છું, જૂનું પણ તમારી હું રમતો, મિત્ર પણ તમારો હું હતો, આને તો મારો હાથ પકડ્યો છે, મારો બાપ છે ને મારો મોટો ભાઈ છે. એટલે લેણદારે કીધું કાંઈ વાંધો નહીં, ટાઈમ બોલી કે હારેલી 7 આંકડાની રકમ ક્યારે દઈશ? એને કીધું 1 મહિનો. એટલે કે ધર્મેશભાઈ 1 મહિનો દીધો, જવાબદારી તમારી. કીધું મારી જવાબદારી નથી, મારી જવાબદારી અહીંથી પૂરી થઈ છે કે હું રમ્યો નથી, તમે મારી આવ્યા એ મને દુઃખ છે, મારું પગથિયું ચડતા નહીં. એ કે વાંધો નહીં, અને અમે છૂટા પડ્યા. ત્યારબાદ એ લોકો તેજસને ફોન કરતા હતા વારંવાર. તેજસ શરૂઆતમાં જવાબ દેતો હતો, ત્યારબાદ તેજસે એના ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને તેજસે વાત કરવાની બંધ કરી દીધી લેણદાર શક્તિશાળ પાર્ટી હારે. એટલે એ લેણદાર શક્તિશાળ પાર્ટી હતી એ મારી અહીંયા આવવા માંડી. મેં એને કીધું કે તમે મારી અહીંયા શું કામ આવો છો? તમારી બેઠક કરાવી દીધી અને શીખવાડ્યું કે આ હાયરો છું, હું હાયરો છું. ધર્મેશભાઈ કોઈ બોર્ડ જોયું નથી કે મોબાઈલ જોયો નથી. એને બચાડાએ 18-18, 20 કલાક 25 વર્ષ ધંધો કર્યો. અત્યારે પણ મારી દુકાન સવારે 10 થી રાતના 1 વાગ્યા લગી ચાલુ હોય છે. કોઈ પણ પૂછો, આ પિયુષભાઈ છે ને પૂછો, રાતના 1 વાગ્યા લગી અમે મજૂરી કામ કરી છે. પણ એને ત્યારબાદ એને એમ કીધું, વળી 1-1.5 મહિના પછી આવ્યા કે તેજસને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે અને તેજસ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તો મેં કીધું હવે હું શું કરું? તમે કહો તો હું દવા પી લઉં હવે આમાં, બાકી હું 1 રૂપિયો દેવાનો નથી. કે તમે પૈસા દેવો, તમારે દેવા પડશે. હું આની પહેલા તમારા શોરૂમમાં આવ્યો હતો. મેં કીધું 100% તમે આવ્યા હતા, પણ એ કઈ રીતે આવ્યા હતા કે તમે બાલાજી દર્શન કરવા આવ્યા અને તેજસે એમ કીધું કે આ વ્યક્તિ આવ્યા. એટલે મેં કીધું કોણ છે આ? એને એમ કીધું કે હું જૂનો આની હારે MCX રમતો અને અમારે ઘર જેવા સંબંધ છે એટલે ચા પીવા આવ્યા છે. તમે ચા પીવા આવ્યા હતા, મેં જવાબદારી નહોતી લીધી કે નથી મેં રમ્યો કે રમાડવા દીધું.
મારા શોરૂમે સોદો થયો નથી. સોદો થયો છે એ રાજકોટ ને ગુજરાતની બહાર થયો છે. તો આની અંદર મને ખોટી રીતે હેરાન ન કરતા, નકર જે કાંઈ પણ કાયદાકીય કાર્યવાહી થાય. આમાં મીડિયા પરિવાર બે હાથ જોઈને હું તમને પગે લાગુ છું. તમે સમાજના તમે બધું પહોંચાડવા વાળા છો, તો મારી માંગ એ છે કે આમાં જે અમારી અન્યાય થયો છે, ખોટી સુસાઇડ નોટ બનાવી અને અમને સંડોવામાં આવ્યા છે, અમને જેલ કરાવી છે, આનો આપ ન્યાય કરો. પ્રજા પાસે આની સાચી વાત પૂછો અને જે સુસાઇડ થયું છે એનો નાર્કો ટેસ્ટ કરાવો. અને એ સુસાઇડ પણ અમને શંકા છે કે ખોટી છે. અને અમારી વાતે જે અત્યાચાર થયા છે, અમારી ગુડવિલ ઉપર જે દાગ લગાડ્યો છે, જે છાપામાં અને ન્યૂઝપેપરમાં આવ્યા છે, એ સત્યની આપ સાબિતી કરો. અને જે લોકો ગુનેગાર હોય એને આપ સજા દેવડાવો અને જે બેગુનાહ હોય એને આપ આમાંથી છોડાવો અને સત્યની વિજય કરો, અસત્યનો હાર કરો અને ઈશ્વરની જીત કરો. કેમ કે સત્ય એ જ ઈશ્વર છે. બસ આના સિવાય મારી બીજી કોઈ માંગ નથી. મારા પરિવારને જે માનસિક ટોર્ચર, એક મહિના લગી કોઈ ખાધું નથી, છોકરાઓ રોયા છે, એ તો મેં ભોગવી લીધું છે. ઝેરના ઘૂંટડા મહાદેવનું અંશ છું મેં પીધા છે. પણ મને બચાવો, બચાવો, બચાવો. આવા નરાવ ધમીથી બચાવો. અને બીજી વાર રાજકોટ સોની બજારની અંદર કોઈ આવો ક્રિમિનલ પેદા ન થાય, અને પેદા થાય તો એના ટાટિયા ધ્રુજે, તો મને ન્યાય દેવડાવો. આપ મીડિયા પરિવાર, ન્યૂઝ ચેનલ અને છાપા ને હું બે હાથ જોડી અને મા જગદંબાને સોગંદ ખાઈને મને બચાવો આમાંથી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.